સુરત લિંબાયતના મદનપુરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા। ચૂંટણી પ્રચાર દરમિયાન ભારે હોબાળો સર્જાયો। કોંગ્રેસની મીટિંગમાં ભાજપના કાર્યકરો ઘૂસ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે। જય શ્રી રામના નારાથી સોસાયટી ગુંજી ઉઠી। પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને વાતાવરણ તંગ બન્યું। સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો। ભાવનગર જ્યાં એક તરફ અત્યારે પ્રચાર પડઘમ તેજ કરવામાં આવ્યો છે, ત્યારે સુરતના લિંબાયતમાં મદનપુરમાં પ્રચાર માટેનો જ કાર્યક્રમ યોજાયો હતો। જો કે આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા। ભાજપના કાર્યકર્તાઓ અહીં ઘૂસી આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન જ ભારે હોબાળો મચી ગયો। આ રોડ આ રસ્તા અમને કઈ પ્રોબ્લેમ નથી બેન તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા। આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે, આ લોકોને ભાઈ